જેકે લક્ષ્મી સિમેન્ટ માટેનો વ્યૂ લઈએ. અહીંયા પણ આપણે આજે એક પરિણામને લીધે ફોકસમાં રાખવાનું છે. નંબર્સ પ્રોફિટમાં એક વધારો છે, બધા નંબર્સ સુધર્યા છે. માર્જિન્સમાં થોડો ઘણો વધારે કોઈ એક ઘટાડો નથી, પરંતુ નંબર્સ જે છે એક સારા બતાવી રહ્યો છે. જેકે લક્ષ્મી સિમેન્ટ ગઈકાલે આ સેક્ટર ઓવરઓલ ખાસું એક વેચવાલી બતાવી હતી, પરંતુ આ સ્ટોક માટે તમે કઈ રીતે સલાહ આપશો? અમિત, અનમ્યુટ કરવું પડશે. ઓવરઓલ સેટઅપ આપણે જોવા નથી તો સેટઅપ એનાથી પોઝિટિવ લાગી રહ્યું છે. જે હિસાબથી કાઉન્ટર આપણે જોશું તો અત્યારે રેન્જ બનેલી છે ડાઉન સાઈડમાં 850ની અને અપ સાઈડમાં 890નું. 890નું બ્રેકઆઉટ જેમ આવે છે ત્યારબાદ મને લાગે છે કન્ફર્મેશન મળશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. ત્યાં સુધી આપણે થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ. થોડું વેટ એન્ડ વોચ એક અપ્રોચ અહીંયાથી તમે રાખી શકો છો. નીરવજી, સિમેન્ટ માટે ઓવરઓલ વ્યૂ લઈએ. ગઈકાલે તો ખાસું માર્કેટમાં જે ઘટાડો સિમેન્ટ કંપનીઓમાં જોવા મળ્યું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધારે આપણે જોઈએ તો નિફ્ટીની આ સ્ટોકમાં એક ઘટાડો આપણને જોયું હતું. નિફ્ટીના અન્ય કંપનીમાંથી જોઈએ તો ગ્રાસિમમાં એક ઘટાડો આપણને જોવા મળ્યો હતો. અંબુજા એસીસી. ઓવરઓલ લોંગ ટર્મ માટે જે કઈ રીતે તમે સિમેન્ટ સેક્ટરને જોઈ રહ્યા છો? આજે Q4 quarter was very good for the cement companies. આપણે જોઈએ તો અલ્ટ્રાટેક સિમેન્ટની કોમેન્ટ્રી બહુ જ પોઝિટિવ હતી. દે આર નાઉ કંટ્રોલિંગ 28% ઓફ ધી ટોટલ ઇન્ડસ્ટ્રી. એટ ધ સેમ ટાઈમ એમની જે કેપેસિટી યુટિલાઇઝેશન એ બી બહુ જ સ્ટ્રોંગ છે. એમને જે કંપનીઝ અક્વાયર કરી છે એમનું બી આઉટલુક બહુ જ સ્ટ્રોંગ છે. ઇન્ડિયા સિમેન્ટ્સ અને એન્ડ કેસોરામ. એટ ધ સેમ ટાઈમ અંબુજાએ બી બહુ જ સ્ટ્રોંગ કોમેન્ટ્રી આપી છે ગોઈંગ ફોરવર્ડ. અને આ બધી કંપનીઝ કોમ્પીટ કરી રહી છે એક ફેક્ટર પર છે, એ છે કોસ્ટ. કોસ્ટને કેવી રીતે કંટ્રોલ કરવાનું, કેમ કે જે એક્સેસ કેપેસિટી ક્રિએટ થઈ છે સિસ્ટમમાં એના કારણે રિયલાઇઝેશન્સનું વધવું બહુ ડિફિકલ્ટ છે. અને આ ક્વાર્ટરમાં આપણે જોયું કે બહુ જ સ્ટ્રોંગ રિઝલ્ટ્સ વર ડિક્લેર્ડ બાય દાલમિયા ભારત, જેકે સિમેન્ટ, ગઈકાલે જેકે લક્ષ્મીના બી સારા નંબર્સ આવ્યા, બિરલા કોર્પ. આ બધી કંપનીઝે બહુ જ સ્ટ્રોંગ પરફોર્મન્સીસ આપી અને સ્ટોક પ્રાઇસમાં બહુ જ સારું ટ્રેક્શન જોવામાં આવ્યું હતું એમના રિઝલ્ટ્સ પછી. એટલે ઓવરઓલ આઈ થિંક સિમેન્ટ માટે FY26 ઇઝ લાઇકલી ટુ બી વેરી ગુડ. બટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અર્લી ઓનસેટ ઓફ મોન્સૂન એ ડેફિનેટલી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્ટિવિટીને સ્લો ડાઉન કરી નાખે છે, કન્સ્ટ્રક્શન એક્ટિવિટીને સ્લો ડાઉન કરી નાખે છે. એના કારણે આઈ થિંક હવે જેવી રીતે અર્લી ઓનસેટ ઓફ મોન્સૂન છે તો આઈ થિંક અર્લી ઓનસેટ ઓફ ધ લીન સિઝન. એટલે આઈ થિંક નેક્સ્ટ ફ્યુ મંથ્સ ડેફિનેટલી સિમેન્ટ માટે થોડા ચેલેન્જિંગ રહેશે. લોંગ ટર્મ માટે એક સારું છે, પરંતુ આવનારા અમુક મહિનાઓ જે છે એક ચોમાસાના સમયમાં ખાસ કરીને થોડું ચેલેન્જિંગ સિમેન્ટ કંપનીઓ માટે હોઈ શકે છે. એકાદ મિનિટનો સમય